સૌરાષ્ટ્રના રાજકારણમાં સતત ચર્ચામાં રહેનાર ખોડલધામના ચેરમેન નરેશ પટેલે નિવૃત્તિનો સંકેત આપ્યો છે। આગામી વર્ષમાં તેમણે નિવૃત્તિ લઈ શકે છે અને હવે તેમના સ્થાને પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલની દીકરી અનાર પટેલ સ્થાન લેશે તેવી ચર્ચાએ પણ જોર પકડ્યું છે। શું છે આ સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। ખોડલધામના ચેરમેન નરેશભાઈ પટેલનું આજે એક મોટું નિવેદન સામે આવ્યું છે। તેમણે વર્ષ 2027 સુધીમાં કામમાંથી આરામ કરવાની વાત કરી છે અને તેમના નિવેદનથી રાજકારણ ગરમાયું છે। આગામી જાન્યુઆરી 2027માં કાગવડ સ્થિત ખોડલધામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને 10 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે। ત્યારે આ પ્રસંગે ખોડલધામ ટ્રસ્ટ કાગવડ દ્વારા આજે શતાબ્દી મહોત્સવ 2027 છે તેનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ આયોજનના ભાગરૂપે આજે ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેન નરેશ પટેલે સર્વ સમાજને આમંત્રણ આપવા માટે માતાજીના અલગ અલગ 3 રથને રાજકોટથી પ્રસ્થાન કરાવ્યું હતું। આ પ્રસંગે નરેશ પટેલે નિવૃત્તિના પણ સંકેત આપ્યા હતા। વર્ષ 2027માં તેઓ નિવૃત્તિ લઈ શકે છે તેવા સંકેતો સાથે તેમણે જણાવ્યું હતું કે અમારી ટીમ હવે સક્ષમ થઈ ગઈ છે। હું આરામ કરવા માંગુ છું અને મારી જગ્યાએ ક્યારેય પણ મારા પરિવારમાંથી કોઈ નહીં આવે અને તેની પણ હું ખાતરી આપું છું। પહેલાં તો આ મામલાને લઈને શું નિવેદન આપ્યું છે નરેશ પટેલે તે સાંભળીએ। તારીખ 19, 20, 21 3 દિવસ કાર્યક્રમના ભાગરૂપે આજે આખા ગુજરાતમાં 3 રથ, માતાજીના 3 રથ પરિભ્રમણ કરશે અને ગામે ગામ જઈ આ રથ દશાબ્દી મહોત્સવનું આમંત્રણ આપશે અને લોકો આસ્થાથી આ રથના સ્વાગત કરશે અને મહાઆરતીઓ કરશે। આપ સૌએ થોડા સમય પહેલાં કાર્યક્રમ નિહાળ્યો જ છે। હવે આપના કોઈ સવાલ હોય તો અમે જવાબ દેવા માટે બેઠા છીએ। નરેશભાઈ, તમે એક બહુ મહત્વપૂર્ણ વાત સ્પીચમાં કરી છે કે કમિટી સક્ષમ થઈ ગઈ છે ને હવે મારે આરામ કરવો છે। આ તો હું ઘણા ટાઈમથી આ કહું છું। આ વખતે 2027 કીધું છે। હા, 2017થી આપ જાણો છો કે મારે આરામ કરવાની જ મને ઈચ્છા છે, પણ કાંઈ કારણોસર નથી કરી શકતો। પણ હવે કમિટી ખૂબ સક્ષમ છે અને લગભગ ભાર એ લોકો ઉપાડી લેશે એવી મને આશા છે। બિલકુલ નહીં, મેં પહેલાં પણ કીધેલું, હજી પણ કહું છું, આમાં મારા પરિવારમાંથી કોઈ પણ મારી જગ્યા ક્યારેય નહીં લે। 2027માં નરેશભાઈ મોટી જાહેરાત કરી શકે એવી શક્યતા ખરી? એ માતાજીને ખબર। જે રીતના સ્પીચમાં આરામની વાત આવે છે તો શક્યતા ખરી? પૂરેપૂરી જી। કમાઈ કોને આમાં કયો જમાઈ નારાજ એ સમાજના કાર્યક્રમની અંદર એક જ્યારે માહોલ સિરિયસ માહોલ હોય ને ત્યારે થોડુંક પરિવારવાદ રમૂજ થાય ને તો લોકોને મજા આવે અને એ આપણે આજે નિહાળ્યું। આરામ કરવાનો મતલબ એ છે કે મેં 2009થી પ્રવાસ કરી રહ્યો છું અને લગભગ અત્યારે આ 26 ચાલી રહ્યું છે, 27માં હું એમ કહું કે મને થોડો આરામ કરવા દો, વધારે લોકો કામ કરે આપણા મારા જગ્યાએ, તો એમાં કંઈ ખોટું નથી। સુરતની અંદર આની પહેલાંની પ્રેસ કોન્ફરન્સ સુરતમાં મેં લીધેલી, એમાં અમે 42 વીઘા જમીનનું સંપાદન કરેલ છે અને હજી બાજુની જગ્યાનું પણ વાતચીત ચાલી રહી છે। ટૂંક સમયમાં એટલે કે નવરાત્રિની આસપાસ સુરતની અંદર અમે ખાતમુહૂર્ત પણ કરવા જઈ રહ્યા છીએ। હું પહેલેથી કહું છું, ગમે એટલી સંસ્થાઓ થઈ સારી વાત છે, લોકોને એમાં વધારે મોકો મળશે ત્યાં જવાનો, લોકો ત્યાં જઈને એના કામ કરાવશે, ત્યાં જઈને આસ્થાનું પણ એ લોકોને જ્ઞાન થશે, તો એમાં કોઈ ખોટી વાત નથી। ખોડલધામના ચેરમેન નરેશ પટેલે આજે રથનું પ્રસ્થાન કરાવતા પહેલાં નિવેદન આપ્યું હતું કે અહીંયા ઉપસ્થિત ઘણા લોકો 2011થી મારી સાથે જોડાયેલા છે, ઘણા લોકો 2017થી જોડાયેલા છે, આજે 10 વર્ષ પૂરા થઈ રહ્યા છે, ત્યારે આટલા બધા લોકો સાથે છે એ જ મોટી સફળતા કહેવાય। આવડી મોટી સક્ષમ ટીમ છે અને હવે હું આરામ કરું તો પણ
વાંધો નથી. નરેશ પટેલે નિવૃત્તિને લઈને જે નિવેદન આપ્યું છે તેને લઈને અત્યારે રાજકારણ ગરમાયું છે અને નરેશ પટેલ નિવૃત્તિ લીધા બાદ રાજકારણમાં આવશે કે નહીં તેને લઈને પણ અત્યારે રહસ્ય ઘેરાઈ રહ્યું છે. સાથે નરેશ પટેલની જગ્યાએ પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના દીકરી અનાર પટેલ લેશે તેવી પણ અત્યારે અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે. આ પ્રકારના સમાચાર અહેવાલ સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો.